માં ભગવતી આ રૂપલ માના ધામમાં ચૈત્રી નવરાત્રિનો નવલો નોરતું એમાંય ભેગા ભેગ ભગવાન રાઘવેન્દ્ર સરકારનો રામનવમી મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા માના ચરણોમાં નવલા નોરતાના મારા દંડવત પ્રણામ અને આખી દુનિયાને રામનવમીની વધાઈ. અને અહીંયા જ્યારે જ્યારે આવવાનું થયું છે મહેશ દાદા, પ્રથમવાર જ્યારે હું આવ્યો ને ત્યારે મોરારી બાપુના ડ્રાઈવર તરીકે બાપુ સાથે આવેલો પહેલી વાર જ્યારે અહીંયા આવ્યો ત્યારે માને યાદ છે. પછી તો જ્યારે જ્યારે માનો હુકમ થયો ત્યારે આવવાનું મળ્યું છે. વાત એટલી છે કે આજે જ્યારે મળ્યા છે જીબા સાહેબ, ત્યારે મને એક હું હંમેશા એક વાત કહું, કેટલા છે, કોણ છે, ક્યાં છે એ છોડો, કોની હારે બેઠા છે, કોની સામે બોલવાનો અવસર મળે છે. આપણી જાતને આપણે અમુક વર્ષ પાછળ લઈ જાય, જો કૃપા વગર કાંઈ થતું નથી. આ કૃપા છે ને એ વિધાતાના લેખમાંથી મેખ ન મારી શકે, પણ હેતુ ફેર કરી દે. મને કોઈ પૂછે મહેશદાન બાબુ તો માં હું એટલું કહી દઉં કે હેતુ ફેર થઈ જાય. દાખલા તરીકે વિધાતાએ લેખ લખ્યા કે તમે ડ્રાઈવર થાઓ, પણ આની કૃપા થાય ને તો ઘરનું હેલિકોપ્ટર થાય. એ હાંકવાનું ડ્રાઈવરને જોઈ, એ પછી વાત નક્કી છે. હેતુ ફેર થઈ જાય ને તમે, અને પછી હાવ આપણે ઊભા વાહડા ઘોરે આટા મારી તો રિક્ષા. એમાંય 3 જ વ્હીલ છે. તમારે કૃપા કેમ લેવી છે ને તો તમારા હાથની વાત હોવી જોઈએ મારા બાપ. એમ માના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું ને જ્યારથી આ મંદિરનું જે નવનિર્માણ જે થયું છે ત્યારે હું પહેલી વાર આવ્યો ત્યારે મેં માને કીધું હતું, માં આ તો માનો ગરબો છે. અને માં મંદિર એવું બન્યું છે ને કોઈથી ના ન પાડી શકે. દૂરથી જોવો એટલે તમને શ્રી યંત્ર પણ લાગે. આના દર્શન કરો ને એટલે તમારા દારિદ્ર્યના તો ભૂકા નીકળી જ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે એમાં નવે નવ જગદંબા બેઠી છે, નવ દુર્ગા બેઠી છે. અને એમાંય આ રૂપલ જેને ભજે એના ફળા, અને ફળા ફળે નહીં તોય ફળા પધરાવ્યા નો પધરાવ્યા કહેવાય મારા બાપ. એવું માં રૂપલનું જે આ ધામ, અને એમાંય આ બ્રહ્મ મુહૂર્ત બાપા, એ મોટામાં મોટો આનંદ છે. દરેક કલાકારોએ પોતપોતાની રીતે એની કલાઓ રજૂ કરી. હું તો બાબુ હજી પૂછતો, મેં ભાઈને પૂછ્યું, મેં કીધું તમારો રાઉન્ડ, મને કે મારો રાઉન્ડ આવી જવું. ના ના, આપણે મિત્ર અહીંયા તો માની સામે કાલા વેલા થઈ જાય એટલે બેડા પાર થઈ જાય, બીજું કાંઈ છે નહીં થાય. એટલે આજનો આનંદ કાંઈક જુદો છે. કેવો આનંદ છે મારા માટે. ભવાની
જાય ને વરસાદનો ફોરોમાં ધરતી ઉપર ન પડ્યો હોય અને માનવીઓની નજર છે એ આકાશ સામે મેહુલાની રાહ જોઈ જોઈને પોતાની ગરદનનું દુઃખ આવ્યું હોય, એ હાથ વરા માથે લેવા જાય, પાછો અહાડ આવે, ઈ અહાડ અડધો વયો જાય અને ઈ અડધો હાડ જ્યાં જાય, જો અહાડ બધા મહિના પાસે આપણે કેવા છે. એક ભાઈ મને હમણાં માં પૂછ્યું હતું, મને કે આ અહાડી બીજનું માધ્યમ વધારે કેમ? એટલે ત્યારે મોબાઈલ નહોતા. અરે નેહડામાં ક્યાંય રહેતા હોય ક્યારે મળાય ક્યારે ન મળાય, પણ આમ બીજ ઉગે ને એટલે નક્કી થઈ જાય કે જેને હું યાદ કરું છું ને એ અત્યારે બીજના દર્શન કરતા હશે. હાલ બે નજરો ભેગી થઈ જાય જ્યાં બીજની અંદર અને મિત્રતાના ભક્તિના એ બીજ રોપાય. પણ એ જ બીજ વધારે ગમે છે એનું કારણ એ, જ્યારે પૂંજની બનો ને ત્યારે માં બનવું પડે. કોઈ પણ મહાપુરુષ હોય એની અંદર માતૃભાવ જ્યાં સુધી પ્રગટ ન થાય. ચંદ્રમા છે એ પુલ્લિંગ છે, ચંદ્ર છે એ પુરુષ પુલ્લિંગ છે, પણ એ 2 વાર માતૃત્વ આવે છે. એક જ્યારે બીજ આવે ત્યારે બીજ માં કહેવી પડે અને જ્યારે પૂર્ણ કળાએ ખીલે ત્યારે પૂર્ણી માં કહેવી પડે. સાહેબ એ વગર ન ચાલે. એટલે જ રાવત ભગત એટલે કીધું ને સંતોનો સ્વભાવ કેવો થાય કે જનેતાની ગોદના જેવો. કોઈ પણ મહાપુરુષ એ માના ખોળા જેવો ન થાય ત્યાં સુધી એ પૂજની બની ન શકે. એને બદલે આપણે ભાગશાળી એ છે કે આપણી માં જ સામે બેઠી છે, આનાથી બીજું શું જોવાનું હોય છે? અમારી માં તું પૂર્ણિમાય તું ને અમારી બીજ માવડી તું. એટલે અડધો આહાડ વયો જાય બાપુ, અને એક ઓતરાથી એક દખણાથી 2 ગાયની ખરી જેવડી વાદળી આકાશમાં ચડે અને મધ આકાશે આવીને વિરાટ રૂપ ધારણ મળે કરવા, આભા મંડળને જેથી હાકડું મળે કરવા, અને તેથી વરાળ સામ કાળા કહેવાય. નેપાળી ખોપરા વિનતી વીજળી એ હળાળા મળે મારવા, અને તેથી આ ગાંડીગીરનો મોરલો ડુંગરની ટૂંક ઉપર બેહીને પોતાની ડોકની હાકળના 3 કટકા કરીને કહેતો હોય મે આવ મે આવ મે આવ. એ મોરલાને મજા આવે ને એટલી આજ માયાને મજા છે મારો બાપ. અને બીજી વાત એ છે ભાઈ, બોલનાર કોણ છે એની કરતા કાન કોના છે એના ઉપર બહુ આધાર છે. માની કૃપાથી તો માં બધું ગવાતું હોય, પણ હરવા કાન કરીને જે સાંભળતા હોય ને એ મેદાન મારી જાય. માં બધાને આશીર્વાદ દેતા હોય, પણ લેવા વાળા કોણ કોણ છે એ કેવી રીતે લે, કેવા શ્રદ્ધાથી લે? અડધા તો હશે કે નહીં હોય ને આવું થોડું હોય એમાં ઘણા નીકળી ગયા હાવ. અને બાબુ આ ગૂગલ જે શબ્દ લાવ્યા છે એને ધન્યવાદ આપવો. લાવ્યા તો આપણે માવુના ને આપણા આ દેશના ગૂગલનું જ તે અળનો લ થાય, ગૂગલ જ છે એની જ પેલી પકડ્યું. હું કામ અત્યારે તમારે ગૂગલને પૂછવું પડે, બધું કરવું પડે. તેથી આપણી માવું ધૂપિયામાં ગૂગલ નાખીને કહી દેતી હતી કે દીકરા જા હવે આમ જ થાય, એમાં કોઈ શંકાને થાર નથી. એટલે અત્યારે બધાય પાસે મોબાઈલના બટકા છે, એ હાંકતા આવડે તો ને કરી બટકા કાઢી નાખ્યો. અમુક તો માં હાવ મોબાઈલ ઉપર ગાંડા છે, બરાબર આમ જ કરતા. આપણે કે પ્રોગ્રામ નેટ હોય ગયો, નેટ નો દીકરો થામા મગજ મેચ થઈ જાય. એક જણ આમ કરતો જતો હતો ને ઘરે 15મા માળે રહેતો હતો, મોટું બિલ્ડિંગ હતું. હમણાં આપણે મુખ્યમંત્રી શ્રી ને અમે એક સ્કૂલના વિદ્યાર્થીઓનું એક ફંક્શન હતું. એ આદિવાસી વિસ્તારમાંથી બધા વિદ્યાર્થીઓને લાવેલા. અમારે વીપી સ્વામીની લોકો બધા આરએસએસ દ્વારા જે સ્કૂલો ચાલે છે એ બધાને લઈને આવેલા. અને અમારે બે સંબોધન કરવાના હતા વિદ્યાર્થીઓ, 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થી. એમાં મુખ્યમંત્રી શ્રીએ ડાયરેક્ટ પૂછ્યું વિદ્યાર્થીને, જો અમુક લેવલે કેમ પોગે ને કેવી બુદ્ધિ હોય ત્યારે થાય.
એટલે ડાયરેક્ટ વિદ્યાર્થીને બાપુ પૂછ્યું, 1.5-2 મહિના થયા છે, એટલે વિદ્યાર્થીને પૂછ્યું કે ઓળખો છો આપણી પાસે કોણ બેઠા? એટલે વિદ્યાર્થી હવે આપણે બેઠા ને આપણું જ પૂછે ઓળખો છો ને બધા કેવું થાય? મને ઘડી કેમ છું ખુરશીમાં લઈ ભગ દઈને પડી જાવ. પણ એ તો વન વિસ્તારમાં સ્કૂલો હોય ન ઓળખે તો એમાં કાંઈ. અને કોઈ દી વેમમાં રહેવું જ નહીં, આપણને આખી દુનિયા ઓળખે. કોઈ દી વેમમાં ન રહેવું, બધા આપણે માયા ભાઈ જ કહેતા હોય. માયલા કેનારા હોય જ ને. પણ માં મને એ બહુ ગમે છે, જો માયલો જાય. આપણે હાવ નજીક ન હોય ને એમ કે અમારો માયલો હગો છે, એ મારા માટે સારું છે. એટલે કોઈથી રંજ નહીં કરવાનો. હું નાનો હતો ને માં પ્રોગ્રામમાં જાઉં ને એટલે આગળ બેસવાનું બહુ થતું. પડતો પડતા ઉષા કરીને આપણે ઘડી ગયા હોય. અને એમાંય થોડાક મહેમાન આવે ને એટલે બીજા એમ કે હાલો પાછા લો એટલે આપણે પાછા. પણ માં ત્યારે એક જ થતું, અંદર એમ થતું કે આપણને માં એવા કેવા કરે કે આપણે આવી કે આવો અહીંયા ખોટું લગાડે ને એ ઘીરે વયો જાય. પણ એમાં એવી પ્રેરણા લઈને કે આવા આગળ બેહાય એવા લાયક તો બનીએ ને તો જ મેળ આવે છે, નહીતર એમણા એને બદલે અહીંયા માએ બેહાડી દીધા. આ સદગુરુની કૃપા, ઈષ્ટદેવની કૃપા, આપણી માવુની કૃપા. એટલે સાહેબે 2 વાર પૂછ્યું, બીજી વાર પૂછ્યું કે હવે જય છોકરાઓ જે ઓળખતા એવું સ્વાદ કરો. એટલે એના સ્ટાફે એવું સ્વાદ કર્યો કે સ્ટાફ નહીં વિદ્યાર્થી. 3 વાર કીધું ને પાછું સાહેબે મારે સામું જોયું. એટલે મેં ઈશારો કર્યો હાલ ના. હજી એકવાર બાળકો કહું છું, તમે વિચારો બહુ મોટા સાહિત્યકાર, બહુ સારા ગજાના કલાકાર, હવે યાદ આવ્યું કોઈને? કે નહીં. એટલે સાહેબે તાળી પાડી. વાહ વાહ વાહ, ખૂબ સરસ કે તમે મોબાઈલ ને ટીવી નથી જોતા, એનું મને ગૌરવ છે. એ આવું તરત હૈયર ચડી જાય ને, ઈ ન્યા ઠેઠ બેહી હમણાં આમ ન થાય. હા, કોકના પાસ્તરો ખોલે એનાથી કાંઈ ન થાય. જેનામાં એવું તત્વ, દેવી તત્વ આવી જાય, એની લાયકાત મળી જાય. એમ હારા શ્રોતા ને હારા ઠેકાણે જવાની લાયકાત આખી દુનિયા અહીંયા ન આવે બાપુ. જેને ભરોસા હોય, જેને શ્રદ્ધા હોય, તો આ ગૂગલ ને તમે અત્યારે પૂછો, ઓલું મોબાઈલ વાળું પછી કહું, એ કહી દો હાલો નહીં 15મા માળે રહેતો. ઘણા તો ખરેખર આમાં કરતા ભીતે ભટકાય ને તો કે સોરી ભીત છે તારીમાં, હું સોરી. પણ નીકળી ગયા ઘણા. હાવ એના બિલ્ડિંગે પહોંચ્યો, આમાં કરતા લિપ્સ બોલાવી, લિપ્સ આવી, લિપ્સ ખોલી એટલે આમાં કરતો અંદર ગયો. 15મા માળનું બટન દબી દીધું, લિપ્સ ઉપડી તો વચ્ચે કોકે અટકાયું હોય ને, એ 7મા માળ વાળાએ બટન દબેલું, ત્યાં ઊભી રહી. ઓલું તો આમ કરીને ઉતરી જ ગયો. એને એમ છું 15મા માળે જ પહોંચી ગયા. આપણે જવાનો હતો 1545 નંબરના ફ્લેટમાં. એ જ લાઈનનો 745 ફ્લેટ હતો. એ આમ કરતા એનો ડોરવેલ દબાવ્યો હતો. અંદરથી માતાજી નીકળ્યા એના ઘરના, એના તો નહોતા. એ આમ કરતા દરવાજો ખોલ્યો. બોલો આમ કરતો અંદર વહી ગયો. એ આમ કરતો સોફે બેસી ગયો. બેને આમ કરતા રસોડામાં ગયા. એ આમ કરતા પાણી લાવ્યા, ધ્યાન મોબાઈલમાં. એ આમ કરતા પાણી લીધું. ઓલા ભાઈએ બોલે આમ કરતા પાણી પી લીધું. બેને ગ્લાસ લઈને પાછા રસોડામાં વહી ગયા. એ બેન રસોડામાં આમ, આ ભાઈ સોફામાં બેઠો આમ. હતો 1545, બેઠો તો 1445માં, ઓલા 745માં, એમાં 745 આવ્યું. એ આમ કરતા ડોરવેલ દબાવ્યો. 1545 દરવાજો ખોલ્યો. એ 745 1545 ને જોયો ને તો સોરી કીને 745 બારો વહી ગયો. બોલો એને કે હું કોકના ઘરે વહી આવ્યા. પોતાના ઘરના ઠેકાણા ભૂલવાડે એટલા બધા. અને અહીંયા આવો ને
તો તમે મૂળ કોણ છો ને એ ઠેકાણું દેખાડી દે એ ભગવતી છે સાહેબ. આપણે કોણ છીએ, આપણે શું કરવું જોઈએ? તો આ તમે ગૂગલ ને અત્યારે પૂછી લો કે આ ભારત વર્ષમાં અત્યારે આપણે કાયદાસર તો ન કહીએ કે પણ એમ કહે છે કે 140 કરોડની વસ્તી છે ને ભારતમાં. 140 કરોડની સાહેબ વસ્તી છે. તો ગૂગલ ને પૂછો કે આજનું એરલાઇન નું બુકિંગ કેટલું, તો એ કે છે તો આકાશમાં કેટલા કરોડ ઉડે છે. અત્યારે રાતમાં અત્યારે આપણે બેઠા છીએ ત્યારે ટ્રેનમાં કેટલા ઝોલા ખાતા હશે. આખી રેલવે લાઈન લઈ લો ભારત, પોતાના ખટારા લઈ લઈને, પોતાના ટ્રકો લઈ લઈને, પોતાના વાહનો લઈ લઈને રોડ ઉપર કેટલી વસ્તી છે. એસટી બસમાં કેટલા બેઠા હશે, પોતાના બાઇક લઈને કેટલા કાવા મારતા હશે. અરે છોડો, પોતાના સ્નેહીઓના બાવડા પકડીને હોસ્પિટલમાં કેટલી વસ્તી બેઠી છે. એને બદલે માનો પાડ માનો આપણે ક્યાંય નથી, માના દરબારમાં બેઠા બેઠા જાગરણ કરી રહ્યા છીએ. આનાથી બીજી કૃપા કઈ હોઈ શકે બાપ? એટલે આજ કૃપા એવી છે. એટલે કાન કોના છે એના ઉપર આધાર, સાંભળનાર કોણ છે. રામનવમી છે એટલે યાદ આવ્યું, આ ડેડકા બોલતા હોય, પેલો વરસાદ થાય, વરસાદ આવે એટલે પેલું જ બોલવાનું કોણ ચાલુ કરે? વરસાદ ચાલુ, વરસાદે ડમક ડમક દા દૂર ડમ ડમ. ડેડકા ખરાબ બોલે છે એ નો વખત મારા દેશનો કવિ આમાં ન લે. ડેડકા બોલી ગમે કોઈને, એમાં પેલા વર્ષના પિત્તળિયા ડ્રોમ ડ્રોમ. અમુક માં હુતા હોય ને તે અમુક ના નાખોરા એવા બોલે. આપણે એમ થાય માણસ છે ડેડકો છે, કેવા નાખોરા બોલતા હોય. આપણે એમ થાય આખો રૂમ ઉપી જાય આકડિયા. એક સાહેબ ભણાવતા હતા ને, પેલું ધોરણ હશે, આપણે બીજા ધોરણમાં નથી જવું. મહેશદાન બાપુ પાસે કોલેજો અને સ્કૂલો છે. સાહેબ બન્યું કેવું, સાહેબ ખુરશી પર હુઈ ગયા. બોલો, ઓલા નાના નાના બાળકો હતા ને એકલા ઘૂંટતા હતા, એકલે એક, એમાં તાલ ન હોય. હું જ્યારે પ્રસ્તુત થાવ ત્યારે પ્રસ્તુતિ જ હોય. માના દરબારમાં બેઠા હોય, આવા મોઢેરા મહેમાનો બેઠા હોય અને આનંદ ન કરવો તો આનંદ કરવો ક્યાં? અમારે તો ઘણી વારમાં એવું થાય, અમુક કલાકારોને અત્યારે બેસો કે હવે કેટલા વાગી આવે રે, તો ઘરેથી પધાર્યા શું કામ? કોકનો તો અત્યારે વારો આવે કે ન આવે? અને એ વારો આપણે લઈ તેમાં મજા આવે ને. રાજભા વિવેક કરતા રમા કે મને કે તમે પેલા, મને ખબર હતી એને ધાનેરા પહોંચવાનું હતું. આયલી મેં ગૂગલમાં નાખ્યું, ગૂગલ બેનને પૂછ્યું ધાનેરા ક્યાં આવ્યું, તો ગૂગલ બેને કીધું માયાભાઈ 500 કિલોમીટર આવ્યું. હવે એ માણસને 9 કલાક ડ્રાઈવ કરવાનું. હા, એટલે મેં કીધું તમે રાઉન્ડ લઈ લો અને આનંદ આવે. અને ગાય એવું પાછું. હા, એટલે જે સમયે જે આનંદ આવતો હોય. અમારે આવડે સાંભળવા મળે ને તો મંદિરે બેન થઈ જાય. કલિનતા છે. મૂળ વાત એ કરતો હતો, કાન કોના છે, બોલે છે કોણ, એની કરતા સાંભળે છે કોણ? ડેડકા બોલે એમાં. આ માસ્ટર સાહેબ એવા નાખોરા બોલાવતા, બોલો ઉઈ ગયો. અમુક તો નાખોરા ને 3 ગિયર બદલે. એક છોકરા બીજા છોકરાને કોણી મારી, એ આપણા ચાજ હોઈ ગયા. તો બીજો છોકરો શું કે એ જાનમાં હોય, ઊંચા ન હોય, હોવા જાય ને આપણે ભણવું મચ્યું. કે એમ તો હુવા દેવાય, કઈ હુવાનો પગાર જાય છે.
પગાઈ જાય છે જગાડો 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 કીધું તો અમુક છોકરા તો વાટે જ બેઠા હોય કાગળની ભૂંગળી કરી સાહેબના કાનમાં સાહેબે અને સાહેબે એવા ને છોકરાનો હાથ જ સીધો હાથમાં આવ્યો અને આમ બાવડું પકડ્યું એ છોકરા કાંઈ નથી કરતો જગાડું છું અમુક ના તો શેલા ગુરુ જગાડે ત્યારે મેળ આવે મેં તમને જગાડ્યા છે કોને તમને હું કોને સુઈ ગયા ચા પણ હું સુઈ ગયો તું તમે નહોતો સુઈ જાય મારા બાપા છો જ આવ્યા છે અહીંયા તમે સુઈ ગયા ચા નાના બેટા અરે નાખો જાય ને ઘઉં ઘમાકી બોલતી હતી ને પાછા કે નાયો ના બેટા નાના બેટા હું સુઈ નહોતો ગયો હું ધ્યાનમાં હતો કાંઈ નહીં ધ્યાનમાં તો મારા દાદા દે એમાં તો સમધારણ હોય ખખડાથી બોલ્યા ને ધ્યાન ન કહેવાય નહીં બેટા આત્મા જ્યારે નીકળી જાય છે પછી આત્માને શરીરને કઈ સંબંધ હોતો નથી બેટા એ તો જે નાખોડા બોલતા હતા એ તો શરીરના બોલતા હતા આત્મા તો નીકળી ગયો તો જે આત્મા ક્યાં ગયો તો સ્વર્ગમાં ત્યાં હું બાપાને દાખ્યો હતો એવું ન કહેવાય બેટા હું તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો તો આ તો છોકરા થાય હાલે લે આપણા સાહેબ સ્વર્ગમાં લઈ નવો અભ્યાસક્રમ લઈ આવ્યા વાહ વાહ શિક્ષણ મંત્રીને ખબર ન પડી પેલા આપણા સાહેબ લઈને લઈ આવ્યા થોડાક દી થયા ને છોકરો હોઈ ગયો એક છોકરા કીધું એ આપણો ગેરીનો જ હોવો જોઈએ છોકરો હોઈ ગયો આન સાહેબે થપાક શું આવો કે ભણવા આવો એ કે સાહેબ ઘા નહીં કરવાનો અજબ હું સુઈ નતો ગયો ગુરુને છેલ્લે છેલ્લો નો હાથ છેલ્લો નો હાલે તો એ છેલ્લો નો કહેવાય તું શું કર ધ્યાનમાં હતો હું તું ક્યાં ગયો તો સદકમાં સાહેબ ને શું આગળ કહું ખોટો પાડવાનો ત્યાં સ્વર્ગમાં હું હતું હવે આમ રાખો હવે આમ રાખો હવે અમને ખબર પડી તમે સ્વર્ગમાં હું કામ ગયા ચાઈ ના કે હું ત્યાં ગયો ને તો ઇન્દ્ર મહારાજ બેઠેલા હો ઇન્દ્ર મહારાજ અને અપચલાવું નાચે જા જય પછી મને ખબર પડી ઠીક આપણા ગુરુજી એટલે આવે ત્યાં ચૂપ પછી ત્યાં તો શું કર્યું પછી ઇન્દ્ર મહારાજે બોલાવ્યો એ તાબદિયા અહીંયા કેમ અહીંયા આવ્યો તો કે પૂછવા આવ્યો શું પૂછવા આવ્યો મારા સાહેબ અહીંયા આવે શું કીધું ઇન્દ્રે ખોટો છે એની વાતો ન રહે સાહેબ મારો કહેવાનો સોર ભગવતીનો દરબાર મળે ફરવા કાન કરીને આંજલી મહાપુરુષો બોલતા હોય કોઈ કલાકારો સારું ગાતા હોય અને માં આપણને કંઈક આશીર્વાદ આપે હરવા કાનથી સાંભળી લ્યો ને મારા બાપ કારણ કે એ પીવાની વસ્તુ છે આશીર્વાદ ને પીવાની કાનથી પીવાની વસ્તુ છે મુખથી તમે પીશો તો કદાચ કાંઈક એવી વસ્તુ ખવાઈ ગઈ પીવાઈ ગઈ તબિયત બગડે તો એની દવા છે પણ કાનમાં ગમે એવું આવી ગયું ને અને પછી જો તબિયત બગડી તો એની કોઈ ઈલાજ નથી એ ઈલાજને હારો કરવા માટે હરવા કાન કરવા માટે આવવું હોય ને તો માના દરબારમાં આવી જજો અહીંથી જે મંત્ર આવશે અહીંથી કોઈ માના આશીર્વાદ આવશે બેટકા બોલે ગમે નહીં બાપુ પણ એના કાન સાંભળનાર કોણ આવી જાય તો કેવું રૂડું થઈ જાય એનો દાખલો દઉં રામનવમી છે ભગવાન રામ અને લક્ષ્મણ જ્યારે માં જાનકીની ખોજ કરે છે અને એમાં વર્ષા ઋતુ આવે છે એ ઘાન ઘમન નવગર જત ગોરા વીજળીના હળાળા વાગે છે વરસાદનો ઠાઠ લાગ્યો છે અને એવે ટાણે પોતાની જટા હરકી હરકી કરતા કરતા એમાં વીજળીનો કડાકો થયો ને બાપુ તો રામ પરમાત્મા ઝસકી ગયા ડરી ગયા અને લક્ષ્મણ જોઈ ગયા મોટા ભાઈ પ્રભુ
મારો રાવણ રોના હાલ એ તો રોતાને રાજી કરનારો છે ને આવો વીરવર પુરુષ આ ધરતી ઉપર નથી આવ્યો અને ઈ ડરી જાય. પ્રભુ શું થયું? અને હવે રામના મોઢામાં શબ્દ તુલસીદાસજી કાઢે છે. શું કહે? ભગવાન રામ કહે છે કે હે લક્ષ્મણ સાંભળ, એ ઘાન ઘામન નવ જન જત ગોરા એ પ્રિયા પીન દરપત મન મોરા. હે લક્ષ્મણ, આકાશમાં વીજળીના કડાકા થયો ને, પણ આજ મારી જાનકી મારી હારે શક્તિ હારે નથી ને, એટલે મને ભય લાગે છે. ભગવાન રામની બાજુમાંથી શક્તિ હટી જાય તોય જો એને ભય લાગતો હોય, કારણ કે માં જાનકી શક્તિ છે. આતા વૈયા ગયા કે આતા એકવાર અર્થ કર્યો છે બાપુ. અમે બેઠેલા અને વાત કરી. પોતે શક્તિ હોવા છતાં રાવણ જ્યારે આવે છે લંકામાં, હે સુંદર મુખવાળી સીતા એકવાર મારી સામું જો, અને જે ભય દેખાડે છે તલવાર કાઢી અને પછી મંદોદરી રાવણને લઈને વયા જાય, અને ત્યારે માં જાનકી એમ કહેતા હોય છે કે હવે મને કોક અગ્નિ લાવી ગયો, હવે કોક મને અગ્નિ લાવી ગયો, એ તાર લાવો, એ ખાતો નીચે ખરો અને અગ્નિ પ્રગટ કરો. મને આતા કે મને કે ઈ અંદર હોમાઈ જવા માટે અગ્નિ નહોતા માગતા, ઈ માટે કે પડસાયો સૌ એટલે તલવાર ખેંચસ ને, મૂળ સૌનું તો મારું અગ્નિમાં છે. હવે અગ્નિ અહીંયા કોઈક પ્રગટ કરો અને અગ્નિમાલી હતી ઊભી થાવ, અને જો ખબર ના ભરી લઉં તો ખબર જોગણી નો કહેવાવ થાય. ઈ શક્તિ જાની પહેલી નીકળી જાય. ભગવાન રામ એમ કહેતા હોય કે પ્રિયા બેન ડર પત મન મોરા. આજ રામ, હે લક્ષ્મણ, મારી શક્તિનું હરણ કરી ગયો છે રાવણ. અને એના એ જ રામ એમ કહે છે, પપાય છે પછી હે લક્ષ્મણ, આ ડેડકા બોલે છે ને તો મને એવું લાગે છે જાણે વેદની રૂચાઓ બોલતા હોય. દરેક માલી વેદ જેને દેખાતા હોય, દરેક શબ્દમાલી માનું જ ભજન જેને દેખાતું હોય ને, ઈ રામની નજીક રહી શકે, હમણાં ન રહી શકે. એટલે મને આ સંત પુકારત જાત કોકિલ કન ગિરા. અમારા બધા ભાવિ આયોજકો છે.
નામ છે? હે ભાઈ, શું નામ શું છે? ઓય હલુલુ હાલા રે હાલા હાલા. બાબુ ગીત વગર કોઈ જીવી ન શકે. હાલડાથી ચાલુ થાય ને હાય હાય પૂરું થાય. ગીત વગર જીવી જ ન શકાય. અને ખોયાથી જિંદગી ચાલુ થાય ને ખાપણ સુધી પોકે છે. પેલું ખોયું આવે નીચે આવે છે, ખાપણ ઉપર આવે છે. ત્યાં સુધી સફર આપણે જ કરવાની છે, પણ જો કૃપા થઈ જાય ને તો જીવન સાર્થક થતું હોય છે. અરે હા મહિના તમે ક્યાંથી આવ્યા છો? એ ભાઈ, એ બાપુ ઘણી ઘણી નાખે. વાહ મારા બાપ. હોશિયાર છે, મોટો ભાગ કર્યો તો હાથ ધરે. અહીંયા મારી ઉપર નાખવાના, આ ટાઇલ ઉપર. તમે દોસ્ત પૂન ગોતીને આવેલા, બાકી તો અવડા અમે હતા. મહેશદાન બાપુ અવડા હતા, ભાડ્યા થવા ટી શર્ટ. હે સોમાહા તો આપણે નવરાવા માટે સ્પેશિયલ આવતા. અને આ જરા શાળાના તો અહીંયા રૂપાના પતરા થઈ ગયા હોય. અને બપોર સુધી રોતા ને ત્યારે માઇન્ડ માં એક દહડો દેતી હતી, કરકરિયા વાળો દહડો. જો ધીરો ધીરો રહેતો. મારા લગ્નમાં જેટલો ખર્ચો થયો એટલો તો જોડી ના કપડાય. આનાથી વધારે તમારો સમય કયો સારો જોવો મને કહેશો? કોઈ દિવસ
માં ભગવતી પાસે કઈ માગવું નહીં. આપણે ભલે ગીતમાં આપણે કહેતા હોય કે માં મારા દુઃખ હરી લ્યો, માં મારું આમ કરો, ના, સુખને ગોતવા જશો તો રસ્તામાં દુઃખ આવશે જ. ડ્રાઈવરજન આવી જાય તો એનો ચિંતા ન કરે કે રોડ ક્યાં ગયો, છે જ વળાંક લઈ લે છે જ, પાછું ન ફરી જવાય. અરે એકવાર અમે કચ્છમાં જતા હતા, મારા ડ્રાઈવરે ગાડી ઊભી રાખી દીધી. મને કે ડાયા અર્જણની વાડી અહીંયા ક્યાં? ક્યાં ડાયા અર્જણ? મને કે આ બોર્ડ માર્યું. મેં કીધું ડાયા અર્જણ નથી, ડ્રાઈવરજન છે. લખ્યું હતું ડ્રાઈવરજન, એ ડાયા અર્જણ વાંચીને બેઠો. પણ મારે જે વાત એ કરવી છે કે આપણે કઈ રીતે લઈ શકીએ કૃપા. વરસાદ તો વરસે જ છે સરખો, પણ એની અંદર કોણ ભીંજાઈ શકે મોજથી? જેને એલર્જી જ છે, કફ જ થઈ જાય છે, પલ્યા ભેગો શરદી થઈ ગયું, શરદી, એનું આ કામ નથી. અને એટલે કાક બાપુ લખે છે, માડી તારી મેરુનો મેઘુલો મંડાનો ઈ વ્યોમ વ્યોમ વાપી રહ્યો રે. માડી તારા બેહણા ગઢ ગીરનાર નવે ખંડ નજરું ભરે રે. માને જોઈ તો એમ જ લાગે કે આ ગિરનાર થી ઉતરીને આવી માં અહીંયા. માડી તારા બેહણા ગઢ ગીરનાર નવે ખંડ નજરું ભરે રે. આજ વ્યોમ વ્યોમ વ્યાપી રહ્યો રે. 9 દિવસથી માં ગરબે રમે છે, પણ ભગત બાપાની પંક્તિ તો જવો બાપ. માડી જેણે શંકાની સતની ઉગાડી કાળ જયે ન કોરારિયા રે લો. કાળ જયે ન કોરારિયા રે લો. તો દારૂ ને દેશ બટો દેવા એ અવતરી અંબિકારે લો. મને બહુ ગમે છે. માડી જેણે શંકાની સતરી ઉગાડી કાળ જયે ન કોરારિયા રે લો. આવે કે આ એક પંક્તિ તો કાક બાપુએ માં મારી હાથ લખેલી છે. એક પંક્તિ આ ગાવ લ્યો.
માળી તારા ગલે ફૂલડાની પાટું ભમર થાય ભયમાં કરું રે માળી તારા ગલે ફૂલડાની પાટું ભમર થાય ભગા કરું રે લો તારા બેહણા ગઢ ગિરનાર નવે ખંડ નજરો બને રેલો નવે ખાંડ નજરો નવે ખાંડ નજરો નવે ખાંડ નજરો બને રેલો નવે ખાંડ નજરો બને રેલો નવે ખાંડ નજરો બને રેલો આપ જ્યારે અહીંયા બિરાજમાન હોવ ને અમારી ઉપર આ રીતે આ ઘોરનો અર્થ જ એ છે ઘોર એટલે અંધકાર અંધકારમાં પ્રકાશ તરફ લઈ જાય એટલે હટાણું એક કડી ગાઈને પછી મારે એક વાત કહી અને પછી મારા રાઉન્ડને હું પૂરો કરીશ પણ માં જ્યારે આયા અને એમાંય રામનવમી માનો આવી નવરાત્રી હો જીરે હરિની હાથડીએ મારે રોજનું હટાણું ખાલી એક જ મિનિટ હરિની એ હાથડીએ જોઈ લો રોજનું હટાણું ચાર ને 27 મિનિટ થઈ છે એક મિનિટ ભગવાન રામની માના દરબારમાં ભગવાન રામને યાદ કરી લઈ રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 આવશે હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 राजा राम राम અને આપણે ગામડામાં બાપુ 4:30 એક ધૂન સાંભળવા મળતી હતી પ્રભાત ફેરી નીકળતી હતી श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम
નમાવે એ આયા ગંબાના ગણગાલિયા મારા હરીને એ હાથણીએ જોઈલો રોજનો મારા હરીને એ હાથણીએ મારે રોજનો જા મારા તમારા રોજ હટાણા થઈ જાય મારા તમારા વિચારોના હટાણા થઈ જાય હમણાં જ મહેશદાન બાપુએ કીધું કે કોઈ એવો સમાજ ન હોય કે એની કુળદેવી ચારણ જગદંબા ન હોય એના માટે કોઈ જાતિ ભાતિ નથી સાહેબ હા દિલ્હી અકબર ને પરચો દઈને માં આ રાજલ આકાશ માર્ગે હાલી આવતી હતી આવું રૂપ આવા સ્વરૂપની જગદંબા માં તમને જોઈ દે ત્યારે ક્યારેક ક્યારેક અમને વરુડી આવી છે એવું લાગે રાજલ આવી છે એવું લાગે સાહેબ આ ભગવતીઓ બાપુ જોઈએ ને માના દર્શન કરીએ ને માની જો કે આજનું વિજ્ઞાન છે એ તો એઆઈ તરફ જઈ રહ્યું છે અને કાલ સવારે કોઈ આપણી ઉપર શંકા કરે ને કોઈ એમ કહે કે તમે કવિઓ છો ને તમે લખી નાખ્યું છે પણ તમારામાં જ આ ભગવતીઓ થયું એનો પુરાવો શું ત્યારે કહેવાય જોઈ લે અહીંયા બેઠી ને ભગવતીઓ એટલે હવે નથી લાગતું કે આમાં થયું હોય થેલમાં જ થાય આ પુરાવા છે ને આકાશ માર્ગલી ભગવતી નીકળ્યા હારા નીચે નજર કરે ને બાપા જાણે દારિદ્ર્યનો ઢગલો જાતો હોય એની માથે માનો પડચાયો પડ્યો એક બળદગાડાનો એક ખેડૂત હતો તો વેપારી પણ ચિત્રે હાલ કપડા દુબળા બળદ બે હાઠુભાઈ નો ભળતો એમ બે ગાડાના પૈડ્યા આમાં મામા હાલ્યા જાય અમુક ના જ ગાડાને પૈડ્યા સીધા બાકી તો પાટા આડાવડા હોય અમારે રવુભા હતા ને તેની ગાડું એક એવું હતું ગામમાં ગલુડા નો જીવતા રહેવાય ઓલે નીકવાડીમાં પડખે બિચારા ભીનામાં હુતા હોય ને તો ઓલું પૈડ્યું આમ કરીને આમ લઈ લે પછી તો ગામે નક્કી કર્યું કે આ ગાડું લઈને નીકળે બે જણા ગલુડા હુડ કરવા નીકળવું ગુજરાતનો વહ કાઢી નાખ્યા માને બાનમાં યાદ કરો કેવી આપણી માઓ જ્યાં સાયન્સ પૂરું થઈ જાય તમારું જ્ઞાન પૂરું થઈ જાય સાયન્સ નો અર્થ છે તમારી બુદ્ધિ પૂરી થઈ જાય જ્ઞાન અને વિજ્ઞાનમાં કઈ ફરક નથી ભાઈ હમણાં એક યુનિવર્સિટીમાં એક મારો કાર્યક્રમ હતો મેં સાયન્સના વિદ્યાર્થીઓને પૂછ્યું મેં કીધું જ્ઞાન કોને કહો ને વિજ્ઞાન કોને કહો તાકે જે આ ભણીએ છીએ એ બધું વિજ્ઞાનનું ભણીએ છીએ અને જે ગ્રંથો છે એ જ્ઞાન છે રામાયણ એ બધું જ્ઞાન છે ના ભાઈ જ્ઞાન એટલે જાણકારી જેની જાણકારી થઈ તમે જે વસ્તુ જાણી ગયા ત્યાં સુધી પહોંચી ગયા એ વિજ્ઞાન આપણને પેલા જાણ થઈ માં આવા છે અને માએ અહીંયા આવું કામ કર્યું છે એ ભગવતીના દર્શન કરી એટલે દારિદ્ર વહી જાય આ જ્ઞાન થયું પણ અહીંયા આવીને પગે લાગી ગયો વિજ્ઞાન થયું દાખલા તરીકે કોઈ કીધું H2O એટલે પાણી થાય એ જ્ઞાન પણ કોકને પાણી બનાવીને પાઈ ગયો વિજ્ઞાન એટલે ગીતામાં અધ્યાય છે જ્ઞાન વિજ્ઞાન અને મારા બાપુ ગૌરવથી કહેવું છે કે આપણી માવું જ્ઞાની પણ હત્યું ને વિજ્ઞાની પણ હત્યું ફળ આપીને દે એટલે આમ થાય તો આમ થાય અકબર પણ કેવી પાછી દિયાળ્યું ઠેઠ સરાવડાના નેહલી માર કરતી આવતી હોય ને અકબરને જેથી પસાડ્યો અને આ બધા ત્રિશુલનો ઘા કરવા ગઈ અને પડ્યા મોઢામાં શબ્દ નીકળી જાય કે અમ્મા જાન મુજે માફ કર દો
સાહેબ ત્રિશુલ ઓઠે અટકી ગયું. એ પાપિયા, મારવા આવી હતી તને, પણ તું મને માં કે જો હું મારું તો આ દેશનું માતૃત્વ ઘટી જાય. આવીથી મારવા ને હવે કહું છું માય ઈ માવું. ન્યાલી હાલી આવતી હતી માં. એ આખા આગળના પ્રસંગમાં નથી જવું મારે, પણ આવી રીતે એક બળદગાડું હાલ્યું જાય, ભાંગળ તૂટલ ગાડું, અને એક ગાડા ખેડું. એ એમ કહેવાય કે એ વેપારી માણા એ ગાડું હાકે જાય, અને એની માથેલી માનો પડસાયો પડ્યો. માં રાજલે નક્કી કર્યું બાપુ કે જેની માથે મારો પડસાયો પડે ને એને જો પાવન ન કરું તો હું ચારણ જગદંબા નો કહેવાવ સાહેબ. જેની માથે મારો પડસાયો પડી જાય. કોકના પડસાયે અભડાવ તો આના પડસાયે પવિત્ર ન થાવ કોને કીધું સાહેબ? બધાય પડસાયા પવિત્ર કરી દે, કોઈને અભડાવવાની જરૂર નથી. વોટ સોશિયલ ડિસ્ટન્સ. માં ઉતરે આકાશે લેટ, બાળ સ્વરૂપ કેળાના કાંઠે ઉભા છે, લોબડી ઓઢી છે. આમ ત્યાં ગાડું આવ્યું, સ્વાદ કર્યો. એ ભાઈ ઉભું રહ્યું, ક્યાં જા છો? માં જેજુવાડા જાઉં છું. મારે આવું છે. અરે આવો ભૈયા. બાપુ વગડામાં અવડું સ્વરૂપ જાય જોયું તો વેપારી માણા, બુદ્ધિવાળો માણા હતો. એટલામાં એને પારખી લીધું કે અવડું સ્વરૂપ એકલું હોય નહીં, છે હવા વેત નહીં, પણ એકવાર ઝેર જોઈ લઉં. માં ગાડે બેસીને કીધું કે તું છો કેવો? એટલે વરણવાદ નતો, ખાલી પૂછવા માટે તું છો કેવો? કે માં ગાડે બેઠા પછી પૂછાય નહીં, પાણી પીધા પછી ઘર ન પૂછાય. કે બુદ્ધિવાળો થામાં કવિ કહે કે માં છો વાણીઓ, કે વાણીઓથી ને આવી હાલત. તું વેપારી થઈને આવી હાલત તારી. કે આમાં હું ગામડામાંથી નેહડાઓમાંથી ઘી નો વેપાર કરું, ઘી લઈ આવું અને પછી શહેરમાં મોકલું. ક્યારે નીકળ્યો? તો ખબરમાં. આ તો હાથ પડવા આવી છે. અને તરત બાપુ એને પારખવા માટે જોઈ તો લઉં. એટલે આને શું કીધું કે પણ આજ કોઈ મને માલધારી મળ્યું નહીં. કોઈ સવારમાં નીકળ્યો તે કવારિકાના હકન છે, એમાં મારો દીપ બગડ્યો. અરે તારું ભૂંડું થાય, કવારિકાના હકન કોઈ દી મોડા હોય નહીં. તારું નામ શું છે? મારું નામ પાનાચંદ. હવે પાન્યા વાહે જો પાછું વાળું જોઈને બાપુ તો એકડે ઠાઠ ઘીના ડબ્બાથી ગાડું ફરે. હું ધૂપેર વયો ગયો, માં આ બાજુ વહી આવ્યો, આ બાજુ પારખી ગયો. માં મને માફ કરજે. વાતો કરતા કરતા વાત તો બહુ મોટી છે. જીજુવાડાનું પાદર આવ્યું, ગાડું ઉભો રહ્યો. માં જીજુવાડા આવી ગયો. ઉતરી જાઓ. તને ઉતરવાનું ન કહેવાય, તને ઘરે ન લઈ જવાય. પણ માં તને પગે લાગીને એટલું કહું કે ઘડી કાજો પાધર ને પાણે બેને તો મારા બાયુ છોકરાને લેતો આવું તો તારા દર્શન કરીને પાવન થાય. કે પણ હટ આવી જાઓ, મારે મોડું થાય. તાક મને ખબર છે તને હું મોડું થાય. પણ પાન્યા જલ્દી આવી જાય. ના માં હું આ ગયો ને આ આવ્યો. પણ વેપારીનો દીકરો એને એમ થયું કે મારો એકલો જ પરિવાર માના દર્શન કરે ને મારું ગામ બાકી રહી જાય. એ કેડે માં પાછો બાપુ કહેતો ગયો કે માં આવ્યા છે, જેને દર્શન કરવા જાય ને ગામ ઉમટ્યું. અને માં ગાંગા થઈ ગયા. રોય પાન્યો કેમ ગયો? અમુક માં હાવ અમથે આમ થાય પગે લાગે. આ ધૂણતા હોય એમાં નથી પગે લાગતા. આપણે પુરુષ ધૂણે ને, પુરુષ ધૂણે એમાં તો વળે ઓછા પગે લાગવા. આપણે ભાઈઓ ધૂણતા જ હોય ને. આપણે ખમા હા એ તો આમ કરી અમને ખબર જ છે મોરા વગીરનો સો. પણ ખમા જો કોઈક બેન ધૂણતા હોય ને તો આખું ગામ પગે લાગવા.
હે માં, હે માં. આખું ગામ પગે લાગે, પણ મુંજાય કોણ? એનો ઈ બિચારો કેમ કે હે માં. મને હમણાં ખબર પડી ધર્મેન્દ્ર ને હેમા માલી નોખા કેમ રહેતા થાય. ધર્મેન્દ્રભાઈ ને હાથ તો એમ જ કરો ને એમાં. એક મહાન કલાકાર આપણી વચ્ચેથી ઉંમર લાયક થઈને વહી ગયા. આખું ગામ પગે લાગે અને એનો ઈ છે ને ઈ વ્યવસ્થાપક થઈ જાય. આઘો અદપાડીને ઉભો હોય આમ, એ ભાઈ લાઈન માં પગે લાગો રે ભાઈ, આગળ પગે લાગ રે ભાઈ, એ પવન આવે ગયો ગરમી છે તમારી માવું ધૂણે જયારે આવી અમે તારે ઘરે. હું મારા બાપા નાદ પાડતો હતો એ દેહમાં લગ્ન જ નથી કરવા, ઘર માથે ઘોલકી કરે ભલા માણસ. બાઈ નો હામો આમ થાય ને ડિઝાઇન બદલતો જાય કાકીડા કોઈને. આખું ગામ પગે લાગીને માં વયું ગયું. પછી આ ભાઈ જે હતો ને એના અંગત 4 મિત્રો આવ્યા, ઈ પગે લાગ્યા. ઈ પગે લાગીને ઓલા ભાઈ બંધ પાસે ગયા કે હવે માને પાણી પાવ. ગામ પગે લાગે લાગીને વયો જાય ને, તારી માની વાઈડ દુઃખ છે દવાખાને તારે લઈ જતા. બોલો કે ધીમા ધીમા બોલો ને, હા ભલે ડોહી તો પણ હવે પાણી પાઈ દે ને. તો બોલો શું કે મારે ન પાણી પવાય, મારે વખાણ કરવાના હોય, મારે રોજ અહીં રહેવાનું હોય. અને ભાઈ બંધ કે યાદ આવે, મિત્ર એડા કીધે જેસા કુવાડો કોસ પસાડ્યો પાણી દે ધીરે ને ધરે રોજ 3 તો દુહા બોલી ગયો. તેમાં હારે એક ભાઈ હતા એને કીધું કે આ દુહા તારે હાટું નથી લીકેડવા, પાણી પાઈ દે. અરે કે તમે મિત્રો કીધી કાંઈ આવો જાવ જાવ. તો ઓલા પાછા શારે ગયા ને શારે પાછા પગે લાગ્યા કે માં ખમા કરો, થાનેક થઈ જાઓ, હવે કોઈ બાકી નથી. બધાય પગે લાગી લીધા, હવે કોઈ બાકી નથી. કીધું એનું અતાર છેડ્યો. કોણે કીધું બાકી નથી? હજી એક જણો બાકી છે. ઓલો મારી નવે ખંડમાં નજર્યો ફરે. પાછા ઓલા ચારે જઈને ઓલાને કીધું તારું કે તારી માં પગે લાગી લે ને એટલે પૂરું થાય. તો ઓલો કે મારે થોડો લગાય તો ભાઈ લાગી લે ને. આમ થયું કોઈ ઘરે ન હોય ને એકલો હોય ત્યારે ભાઈડો થઈ જાય. ઓલો ગયો પગે લાગવા. એ પગે લાગવા લાંબો હાથ કર્યો, અતાર વધ્યો. કંકો ખરે કંકો. એ ભલે ખરે કંકુ માં, પણ હું માં પગે લાગુ છું એ તમે હે માં. અરે માં જ માં. બોલો કે છૂટા છેડા ગયો મારી માં. ભાવથી ભજો સન્મુખ બેઠા છે. હા બાબુ, જેટલા સમાજ એટલા મઢ, એટલા ભુવા એ છે. દેવી ભાગવતમાં પણ એને શક્તિપાત કહેવામાં આવે છે. બિલકુલ હું એમાં વહેમ પણ નથી કરતો અને સ્વીકારું પણ છું. આ જાહેરમાં કહું છું. પણ ખોટા દંભ ન કરાવો બીજા. જે આપણી પૂર્ણ પરંપરા મઠ પરંપરા ચાલી આવે એ બરાબર ચાલવા ગયો. હું મારા દાદાનો ભુવન તમારું કલ્યાણ કરી શકું. અમારી હાથ પેઢી રહી ગઈ જે અમે દાંતરડી લઈને બેઠા ત્યારે ના પોતપોતાનું કામ કરે જ છે, પણ એને આડે ધડ ના લો. પૂરાના ભુવા હોય, કારણ કે નામ છે સૂરો પૂરો, અધૂરો નહીં. સૂર ધન, સૂર કેતા દેવનું ધન થઈને બેઠો હોય ધર્મના માટે ધીંગાણું કરીને. ગાંઠિયા વણતા ઝારા છૂટકી જાય બડબડિયા પડી જાય. મેજે બે એવું ન બે પાછો સુઈલમાં નાખવો પડી. ખરેખર કહું, આપણા જેટલા મઠ એમાં આપણો ક્ષેત્રપાળ બેઠો હોય, આપણો સૂરો પૂરો બેઠો હોય છે, એને પ્રણામ કરું. આખું જીંજવાડા આવ્યું બાપુ.
માં નેજા માંડે કે આ પાન્યો ક્યાં ગયો. તા તો બાઈઓ છોકરા નવરાવીને ધોવરાવીને નવા કપડા પહેરીને ડોકમાં ખેસ, હાલો છોકરા, હાલો છોકરા, આપણી કુલની દેવી થવાની છે. બાપુ પારખી લેવું ને ઈ મર્દાનગીની વાત છે. જીજુવાડામાં બધા નો પારખી ક્યાં, ઈ વાણિયાનો દીકરો પારખી ગયો કે આપણી માં બેઠી છે. દીકરાઓ એ પાંજા, અરે માં, મારા ગામને પાવન ન કરું તો તું વેપારીનો દીકરો નો કે તારી ઈ વાત ઉપર હું પ્રસન્ન થઈ છું. શાબાશ પાનાસન, શાબાશ. માગ બેટા માગ, માગ. શું આપું તને? માં કાઈ નથી જોતું. આપ પધાર્યા, દર્શન થયા ઈ જ મારા માટે. નહીં પાંજા કહું છું, રાજલ કહે તને માગ કે તો માગું એટલું માં કે જે બહેણે બેઠી છો ને જે પાડા ઉપર, એ પાણે આવીને પુકાર કરું તેથી હાબદી થાજે ભાઈ. અત્યારે કાંઈ કામ નથી થતું. જે પાણે બેઠી છો, આ માવુના બેહડા એવા છે બાપ, એના થડા એ કહેવામાં આવે. એ થડે બેઠ્યો ને આ વડ, આ વડી, આ મોટી, આ ખોડી, શબ્દો તો જુઓ તમે. અને સમય જાતા પાનાસંસદની 2-3 પેઢી વહી ગઈ સાહેબ. માથેલી 100 વર્ષના વાણા વયા ગયા અને નવાબી સત્તા આવી અને જીંજવાડાની ફરતો કિલ્લો નાખવાનો આવ્યો. એ કિલ્લાના પાયા નખાણા અને જે જગ્યાએ આ રાજલનો થડો હતો બાપુ, ત્યાં કોઠો આવે કિલ્લાના, એ ખોદીને ફેંકી દીધું બધું. કારીગરોએ કામ ચાલુ કર્યું. આ જીવતા જાગતા પુરાવા છે સાહેબ. માથોડુક દિવાલ જાય કિલ્લાની તા એક પાણો નો રહે. नवाब के क्या हो रहा है, कौन हमारे सामने हमारा पाना पाड़ता है? बोला के बाबू हमें ध्यान એટલું રાખીએ છીએ પણ પાણા પડી જ જાય છે, ખબર ને અમને મટકું લાગી જાય છે. એ વખતના બધા વડીલોને બોલાવ્યા, એ વખતના ભુવાઓને બોલાવ્યા, ખમાહા ધોણ જોવરાવ્યા, ગામ ફરતી દૂધની ધારા વાળી દીધી, ગામ ફરતી કાસુ તાતણો ફેર્યો, પણ કઈ કારી ફાવી નહીં. અને પછી નવાબે એકવાર વડીલોને બોલાવીને ગંભીર મીટિંગ કરી. એમાં એક વડીલે કીધું કે જહાબના माफ कीजिए, आप कोई बता नहीं रहे आपका भय से, लेकिन आपने जो यहां जो स्थान था उसको बाहर फेंक दिया है. क्या था वो कि हमारे गांव के पानाचंद सेठ थे, उसकी बैलगाड़ी में बैठकर हमारी माँ आई थी. ये हमारी मानो थड़ो હતો ને, અને હજી ત્રીજી પેઢીએ તલકસન ને કપૂરસન એના વારસદાર એને મા તરીકે પૂનતા થાય, હજી બેઠા થાય કે બોલાવો અહીં બે ભાઈઓને. નવાબના માણસો ત્યાં, ચાલો તમને નવાબ બોલાવે. આવું જ પડે ને મોટા ભાઈ. પણ આમ જો નવાબના દીકરા હો, જોજો બોલવા ધ્યાન રાખજો, નકુઠા માંગડી આવી જાય લેવા દેવા બગડી. નહીં તમે જેટલું બોલશો મોટા ભાઈ એટલું જ હું બોલી નહીં, પણ જોખે જોખે. નમસ્તે નવાબ, હાજર હાજર, જય માતાજી દરબાર, જય माताजी. बैठे कहा बैठा बापू, जहां अपना हम बैठा के जो यहाँ कोठा बन रहा है મને ખબર જ છે. અમારા માતાજીનો થોડો હતો કાઢ નાખ્યો, અમારે પૂંજવા બેઠા. બહુ સારું કામ કર્યું. હું બહુ સારું કર્યું. કિલ્લા નહીં હો રહા હે, અમે થોડા પાડવા આવીએ બાપા, આમ પાડવા આવ્યા. અને તમે ક્યાં દીઠા બળ કરો, અમે ઠપકો દીધો. અમારા માન હું કામ તમે નાખી દીધા. અમારા મા જાણે તમે જાણો. અમારા દાદા ને ગાડી આવ્યા હતા કે પણ કિલ્લા નહીં હો રહા હે, કે પણ અમે તો શું કરીએ, અમે પાડવા નથી આવતા ને બાપા, અમે શું કરીએ. અરે કોઈ ઉપાય બતાવો. મોટા ભાઈ બતાવી દો કે બતાય બતાય. એ નવાબ रामायण वासी, हाँ रामायण हमने पढ़ा है.
એમાં ખબર અમારી માં જાનકીનું હરણ થયું, રાવણ લંકામાં લઈ ગયા. હા અમને પડા હે એ કે તમને પડા હે ને. પછી રામ કઈ રીતે ગયા લંકામાં કે उसने पुल बनाया और पर क्या जीजूबाड़ा का लंका सुनना है कि तो आलो नहीं बेस राम कई रीते गया लंका में ताकि राम नाम से पत्थर तरे थे कि नवाब ना दीकरा तने ये तो खबर पड़े ने कि हमारा राम नाम थी पाना तरे छे. हाँ हाँ हमने सुना है ना. तो हाँ बोले ले नवाब हमारी माँ ना थड़ो अहींया हतो तो एक पत्थर फेंक्यो बहार અને હવે તારી પાસે એક જ રસ્તો છે કે પાણે પાણે મળી લખવા જય ઉદાની રાજલ, જય ઉદાની રાજલ, જય ઉદાની રાજલ. અને બાપુ કડિયાને હુકમ છૂટી ગયો અને લખાવા મળ્યું જય ઉદાની રાજલ. આજની તારીખે હજી પા ભાગનો કિલ્લો ઉભો છે અને જે જગ્યાએ રાજલનો પથ્થર હતો, થડો હતો, જ્યાં કોઠામાં ખોરડાવા રૂપિયા આમ કે રૂપાના પતરું જડેલું છે અને એની અંદર પાનાચંદ છેદ ગાડું હાકે જાય ને આય રાજલ ગાડામાં બેઠા રૂપાને પત્રે જોવા દર્શન કરવા તો ત્યાં છે. મારો કહેવાનો અર્થ પછી જ્યારે એ જે શક્તિઓ શરીર રૂપે એમ કહેવાય વિદાય લઈ લે અને ત્યારે આવી ભગવતીઓ બેઠી હોય ને એના ભજન આપણે કરીએ ને તેથી એ બધું ચિંતા કરે કે જોજો મારી લોબડીયાળીઓની લાજો ન જાય. આજ આપણી પાસે ભાગ એ છે કે આવી જાગતી જોગમાયા આપણી સન્મુખ બેઠી હોય અને એ ભગવતીના ખોળામાં માથું નાખી ગયો ને એના ચરણમાં માથું નાખી ગયો ને તેથી 9 લાખ લોબડીયાળીઓ મળે આશીર્વાદ દેવા. કે શું કામ કે અમારા બાનાની લાજ ન જાય. બાનાની લાજ ન જવા દે તો વ્યક્તિની લાજ તો કઈ રીતે જવા દે. સન્મુખ ભગવતી આપણે હામાં બેઠા હોય એ લાજ ન જવા દે. પણ એ વાત એટલી જ કે ભરોસો આપણો હોવો જોઈએ, વિશ્વાસ આપણો હોવો જોઈએ, એ આપણા જ કાને સંભળાવવું જોઈએ, આપણી જ દ્રષ્ટિએ દર્શન થવા જોઈએ. અને એટલે મને ફરીવાર કહેવાનું મન થાય કે માડી જેણે શંકાની સતરી ઉગાડી કાળજીએ ન કોરારિયા રે લો. બસ માને પ્રાર્થના કરી કે અમારે જેવી તેવી શંકાની સત્રી માં અમારી સત્રીને કાગડા કરી નાખજો, અમારી સત્રી ઉડી જાવી જોઈએ. બસ તારા આશીર્વાદથી ભીંજાતા રહી અને આવો નવો ભાવ અમારી ઉપર કાયમ રાખજો, અમારી ઉપર કાયમ આવી કૃપા રાખજો. બસ દોડી દોડી તારે શરણે આવવાનું અમારું ચિત્ત થાય એવી વૃત્તિ અમને આપજો. આની પાસે બીજું કાંઈ ન મગાય. બાકી એને ખબર છે હું કરું કે આ કેડે આપણું ગાડું લઈ જવું એ એને ખબર છે. આ તો બળ જ્યાં આપણે બળ આપણે એની પાસે કરાવી ના. અમે તમારા અંગ એની અંદર પ્રાણ તમે છો, શરીર અમારું છે ખાલી. એને જ્યાં લઈ જવા હોય ત્યાં માં લઈ જાજો. અને જે પરિવારોએ માં શ્રદ્ધાઓ મૂકી છે, ગાંડી છે દુનિયા સાહેબ ના દેખાય છે. બસ શ્રદ્ધાને વધામણા કરવાના કોઈ દિવસા હોય તો આ નવલા નોરતા છે. અને એમાંય માના મંદિરના દર્શન સાહેબ કરીએ છીએ ને ત્યારે એમ જ લાગે કે અમે ગગન મંડળમાં રમવા આવ્યા છે. 9 દુર્ગાના એક સાથે મંદિર. આ પહેલું ભારતમાં આવું મંદિર કોઈ હોય પ્લાન નકશાનું તો આ પહેલું મંદિર છે. તેથી દર્શન આવ્યો ત્યારે કીધું એટલે એના ભૂગર્ભમાં જઈને વૈયાવો ને એ તમારો નવો અવતાર છે. એની અંદર દર્શન કરીને વૈયાવો તો આપણો નવો અવતાર છે. એ શ્રદ્ધા કહેવાનો અર્થ એ આપણી પોતાનું હોવું જોઈએ. અને એવે ટાણે હું અહીંયા આવી શક્યો. ફરી વાર આપના ચરણમાં કોટી પ્રણામ કરી છતાંય 1 કલાક ને 10 મિનિટ જેવું 20 મિનિટ જેવું બોલ્યો છું એટલે મને આનંદ આવ્યો. અને બસ આવી જ કૃપાથી તમારા ખોળામાં આનંદ કરતા રહી એવા અમને આશીર્વાદ આપજો. આપના ચરણમાં ફરી વાર પ્રણામ. અસ્તુ. જય માતાજી, જય ભગવતી, જય શ્રી રામ.